મારું નામ તોસીફ શેખ છે। જામનગરની જનતા માટે છેલ્લા 3-4 વર્ષથી જે સૌરાષ્ટ્રના મોટામાં મોટા ફ્લાયઓવરનું કામ ચાલુ હતું, અત્યારે ફ્લાયઓવરનું કામ પૂરું કરવામાં આવ્યું છે અને આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અને આ ફ્લાયઓવરમાં અત્યારે બપોરથી જ સેલ્ફી ઝોન તરીકે પબ્લિક ઉમટી પડી છે અને જામનગરની જનતા મોટી સંખ્યામાં અહીંયા સેલ્ફીનો લાવો લઈ રહ્યા છે। અને જામનગરની સૌથી મોટી જે પ્રશ્ન હતો ટ્રાફિકનો સિટીમાં, એ ક્યાંક ને ક્યાંક આ ફ્લાયઓવર આવ્યા પછી આવો મોટો ટ્રાફિક ટૂંક સમયમાં જલ્દી હલ થઈ જવાનો છે એવું દેખાય છે। આ ફ્લાયઓવર આવ્યા પછી આજે લોકો અહીંયા બપોરથી જ જે ફ્લાયઓવર ખુલ્લું મૂકવામાં આવ્યું તે પછીથી જ અત્યારે સેલ્ફી ઝોન તરીકે આવ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો રાતના 9 વાગી ગયા, 10 વાગી ગયા, પણ ટ્રાફિક એટલો ને એટલો જ છે જાણે કે સાંજના 4-5 વાગ્યા એટલો ટ્રાફિક અત્યારે દેખાઈ રહ્યો છે।